કે એક વૈષ્ણવનો ક્વેશ્ચન છે કે મારી પાસે મિશ્રી ભોગના ઠાકોરજી છે, તો ઠાકોરજીના કોઈ મનોરથ હોય કે ઉત્સવ હોય તો હું કઈ સામગ્રી બનાવી શકું? અને એનો ફોલોઅપ છે, દિવાળીના અન્નકૂટ માટે કયા પ્રકારની સામગ્રી બનાવાય, અને ઠાકોરજી માટે ખારી સામગ્રી બનાવી શકું કે નહીં, કારણ કે એમના પુષ્ટાવેલા નથી. અને મિશ્રી ન મળે તો ખાંડ ધરાવી શકું, કારણ કે એ જે સ્ટેટમાં રહે છે કન્ટ્રીમાં, ત્યાં મિશ્રી નથી મળતી, સુગર મળે છે, તો એ કરી શકે કે નહીં ધરાવી શકે? એટલે સૌથી પહેલા તો આ પ્રશ્નના ઉત્તરમાં એમ કહી શકાય કે પુષ્ટાવેલા નથી એટલે પુષ્ટિ માર્ગના આ બધા નિયમો એમને એવા લાગુ નથી પડતા. પણ છતાં એક ભક્ત તરીકેનો વિવેક સેવામાં, કારણ કે પુષ્ટાવેલા નથી પણ પોતે પુષ્ટિ જીવ છે અને પુષ્ટિ ભાવથી સેવા કરે છે, અને એટલા માટે મહાપ્રભુજીની મર્યાદામાં રહી એમની આજ્ઞામાં રહીને સેવા કરવા માંગે છે, અને એટલા માટે જ એમની અંદર આ પ્રશ્ન જાગૃત થયો છે. ઘણીવાર પ્રભુ પુષ્ટાવેલા ન હોય પણ જીવ પુષ્ટિ હોય. ઘણીવાર વિપરીત સંજોગોને કારણે એ સેવામાં એટલી અનુકૂળતા ન હોવાને કારણે એ પુષ્ટાવ્ય નથી શકતા, કારણ કે પ્રતિકૂળતા ચારે તરફ હોય છે. પણ પુષ્ટિજીવ હોવાને કારણે એને હૃદય એમ થાય કે હું પ્રભુ માટે શું અધિક કરું, કારણ કે સખડીની આજ્ઞા લેવાની અનુકૂળતા ન હોય ને મિશ્રીની આજ્ઞા લીધી હોય, પણ સતત પુષ્ટિમાર્ગી વૈષ્ણવના હૃદયમાંથી ભાવના રહે કે અધિક પ્રભુને શું લાલ લડાવીએ. એટલે એમનો પ્રશ્ન થયો છે કે મિશ્રી ભોગની આજ્ઞામાં શું અધિક કરી શકાય? તો સૌથી પહેલા ફીકું ને તો બધું સખડીમાં આવતું હોય એટલે એ મિશ્રી ભોગના ક્રમમાં આવતું નથી. પણ જ્યારે વિશેષ ક્રમ જેમ અન્નકૂટ આદિનો ભાવ કરવો હોય, અન્નકૂટ ભોગ તો આખું સખડીનો જ પ્રકાર છે, પણ એને ખાલી ભાવ કરવો હોય તો મિશ્રી માંથી જેની ચાસણી બનાવી અને જેમ ખાંડમાંથી ચાસણી બનાવી એના જુદા જુદા પ્રકારના ખીલોના એનો તમે કૂટ જેવો ભાવ કરો, એના તમે કટોરી બનાવીને એમાં શાકનો ભાવ કરીને જુદા જુદા રંગ પધરાવી એમાં, અને જુદી જુદી સામગ્રીનો મિશ્રીનો એ અન્નકૂટનો ભાવ કરી જુદી જુદી સામગ્રીના આકાર કરી હોય મિશ્રી, પણ જુદા જુદા આકાર કરીને એ પ્રકારની તમે સામગ્રી અંગીકાર કરીને એવી ભાવના કરી શકો છો. ઘણીવાર વૈષ્ણવ દૂધઘરની જ આજ્ઞા હોય તો દૂધઘરમાં જ આવા જુદા જુદા સખડી પ્રકારની વસ્તુઓનો આકાર કરી, ઘણીવાર એ લોકો ફલારનો, જે દૂધઘરની આજ્ઞા હોય ને ફલારની બી આજ્ઞા હોય તો ઘણીવાર મોરૈયાનો કૂટ કરે, અને એવી જ જે ફલારની જે સામગ્રી હોય એના વિવિધ પ્રકારની સામગ્રી બનાવીને ભોગ ધરતા હોય છે. તો એવો ક્રમ કરતા હોય તો મિશ્રી ભોગમાં આવા જુદા જુદા આકાર ચાસણીમાંથી કરી જુદા જુદા રંગ પધરાવી અને તમે વિશેષ ભોગનો ક્રમ કરી શકો છો. અને એવું ખાંડ ધરવું મિશ્રીની જગ્યાએ ઘણીવાર યોગ્ય નથી હોતું, તો ખાંડની ચાસણી કરી અને તમે એમાંથી થોડો એનો પેંડા જેવો આકાર કરો કે બીજો કોઈ આકાર કરો અને એ રીતે ભોગ ધરો તો પ્રભુને વધારે સિવાય. જેમ આપણે મિશ્રી તો ખાલી મોઢા મૂકી પણ ખાંડ ફાકતા ના હોઈએ એમને, એટલે એ ફરક થઈ જાય. એટલે મિશ્રી ભોગની આજ્ઞા છે એટલે એ જ ધરવું, એને કારણે બધું મિશ્રી જ ધરવી તો એને કારણે ખાંડ ધરવી એ થોડુંક અવિવેક જેવું, એટલે આમ વિવેકપૂર્ણ ન લાગે સેવા. એટલા માટે એના કરતા ઉત્તમ છે એ જ ખાંડની ચાસણી કરી અને એમાંથી જો તમે કંઈક વિશેષ કરી શકતા હો તો જરૂર આજ્ઞા લો. ને એમાં મિશ્રી ભોગની આજ્ઞામાં સૂકો મેવો, લીલો મેવો એની આજ્ઞા હોય તો મિશ્રીની જગ્યાએ તમે લીલો મેવો અને સૂકો મેવો પધરાવી શકો છો, તો એ પ્રભુને વધારે રૂચે. આપણે ત્યાં આજ્ઞાનો હઠાગ્રહ રાખી અને પછી બધું મિશ્રિત કરવું એ ક્યાંક પ્રભુને પણ સુકાર્થ ન હોતો, તો એના કરતા લીલો મેવો અને સૂકો મેવાનો સાથે ઉપયોગ કરી અને એની વિવિધ પ્રકારની ચાસણીમાં મેળવીને જો સામગ્રી કરી શકતા હોઈએ તો એવું ઠાકોરજીને ધરશો તો પ્રભુને વધારે રૂચશે. કારણ કે સેવા એટલે પ્રભુનું સુખ, સુખનો વિચાર સેવા છે. જો ક્રિયા સેવા કરવી એ ભાવની અભિવ્યક્તિ, એક છે પ્રેમ હોવો અને બીજો છે પ્રેમ કરવો. તો પ્રેમ કરવાની અનુકૂળતા બધાને ન હોય, પણ પ્રેમ હોવો એ તો તમે જ્યાં છો ત્યાંથી પ્રેમનો ભાવ તમારી અંદર હોય છે, પણ અભિવ્યક્તિ વગર ભાવ અને પ્રેમ પૂર્ણ થતા નથી. એટલે પ્રભુ પ્રત્યે રહેલો સ્નેહ જે અભિવ્યક્ત જેના માધ્યમ થકી કરીએ એને આપણે સેવા કહેતા હોઈએ છીએ. અને એટલા માટે જ્યારે એક ગોપીજનનો પ્રેમ, એક યશોદાજીનો પ્રેમ આપણા હૃદયમાં છે તો સહજમાં વિચાર આવે કે આ પ્રભુને રૂચશે, પ્રભુને ગમશે. આ આજ્ઞા અને મહાપ્રભુના સિદ્ધાંત એ પછીની વાત છે. તમારો જ આત્મા તમને ઉત્તર ઘણીવાર આપતો હોય છે કે ના પ્રભુને આ નહીં ગમે, પ્રભુને આવું રૂચશે, આવું સારું લાગે. એ સહજમાં એ વિવેક આપણી અંદર એક વૈષ્ણવતાનો આવી જતો હોય છે. તો એ વિવેક ધ્યાનમાં રાખો
અને એ પ્રકારે પ્રભુને લાલ લડાવશો અને એવી આજ્ઞા લઈ લો તમે કે હું વર્ષે એકવાર અન્નકૂટ કરીશ અને એ સમયે મને સખડીની કે અનસખડીની આજ્ઞા આપો. તો ઘણીવાર ઘણા વૈષ્ણવ એવું પણ કરતા હોય છે કે એમ આખું વર્ષ નથી ધરતા, પણ વર્ષમાં એકવાર અન્નકૂટની આજ્ઞા લેતા હોય છે અને અન્નકૂટ સમયે પ્રભુને સખડી આરોગ આવતા હોય છે. તો તમને જો ભાવ હોય તો એવા પ્રકારની આજ્ઞા લઈ અને જો સેવા કરશો તો ઠાકોરજી અતિ પ્રસન્ન થશે અને પ્રભુ પ્રસન્ન થાય એ જ આપણું સેવાનું ફલ છે. જો આપણે ત્યાં સેવાથી ફલ નથી, સેવામાં જ ફલ છે. આ બંનેનો ફરક છે. એક છે સાધના કરી, જેમ કોઈ યજ્ઞ કર્યા અને કોઈ પ્રગટ થયું ને તમને ચરુ આપ્યો ને આશીર્વાદ આપ્યો, આ સાધના પછી મળેલું ફલ છે. તો એ મર્યાદા માર્ગ, પુષ્ટિ માર્ગમાં તો સેવામાં જ ફલ, કે મારી સેવા આજે થઈને પ્રભુ પ્રસન્ન થયા, આનંદથી સ્વીકાર કર્યો, તો સેવા કરતા કરતા જ મને ફલ મળ્યું, એનાથી ઇતર કોઈ આકાંક્ષા રહેતી નથી. અને એટલા માટે સેવા શબ્દને જો બરાબર વ્યક્તિ સમજી જાય તો ઘણા પ્રશ્નોના સમાધાન આપમેળે નીકળી જાય. કારણ કે દરેકને અનુકૂળતા એવા પ્રકારની વિદેશમાં હોતી નથી, પણ જે પણ અનુકૂળતા છે, હું તો હંમેશા કહું, સેવા નાની મોટી હોતી નથી, વધારે ઓછી હોતી નથી. અને એટલા માટે તમે કરો છો, પ્રભુની સન્મુખ થાવ છો, એ બહુ જ મોટી વાત છે. અને એટલા માટે જે પ્રકારે તમારે કરવું એ પ્રકારે વલ્લભકુલની આજ્ઞા લઈ પર્સનલી પણ તમે વાત કરી અને માર્ગદર્શન મેળવશો તો વધારે તમને સ્પષ્ટતા મળશે. પણ તમારા પ્રશ્નનો મેં ઉત્તર આપ્યો છે અને અસ્તુ. આગળના પ્રશ્ન તરફ જઈએ. તો આગળના ક્વેશ્ચનમાં જે શ્રી વૈષ્ણવ પૂછે છે કે આપણે આપણી ભૌતિક ઈચ્છાઓ વચ્ચેના તફાવતને કેવી રીતે સમજી શકીએ, એ આપ કૃપા કરી સમજાવવા વિનંતી. ફરી ક્વેશ્ચન કહેશો? આપણે આપણી ભૌતિક ઈચ્છાઓ વચ્ચેના તફાવતને કેવી રીતે સમજી શકીએ, એ આપ કૃપા કરી સમજાવવા. એમ પ્રશ્ન કદાચ અધૂરો જેવો છે. એક અલૌકિક ઈચ્છાઓ અને ભૌતિક ઈચ્છાઓ. સીધા સાદા શબ્દોમાં સમજાવું તો કે જેના કેન્દ્રમાં સ્વનું સુખ રહ્યું હોય એ ભૌતિક ઈચ્છાઓ છે, લૌકિક ઈચ્છાઓ છે. અને જેમાં સેવ્યનું સુખ હોય, પ્રભુનું સુખ હોય જેના કેન્દ્રમાં, એ અલૌકિક ઈચ્છાઓ છે. જો ઈચ્છાઓ બહુ સહજ છે. ભગવદ્ ગીતાજીમાં પણ ભગવાન આજ્ઞા કરે છે કે માણસની ભીતર અનેક પ્રકારની ઈચ્છાઓ, આકાંક્ષાઓ રહેલી છે અને બહુ સહજ છે. સ્વસ્થ મનમાં અનેક પ્રકારના વિચારો, ઈચ્છાઓ આવી બહુ સહજ છે. પણ આપણે એક સ્વાભાવિક મનુષ્ય અને બીજો એક ઉત્તમ મનુષ્ય, જેને આપણે વૈષ્ણવ કહીએ છીએ. હું તો હંમેશા કહું કે વૈષ્ણવતા એ કેવલ કોઈ કંઠી પહેરી લેવાની વાત નથી. વૈષ્ણવતા એ જ્યારે માનવતાની સર્વોચ્ચ અવસ્થા, એને હું વૈષ્ણવતા કહેતો હોઉં છું. અને એક વસ્તુ યાદ રાખો, લૌકિક ઈચ્છામાં જેટલું ધાર્યું તમારું છે એટલું તમને મળશે. અને અલૌકિક મનોરથોમાં, અલૌકિક કામનાઓમાં પ્રભુએ જે તમારા માટે વિચાર્યું છે એ તમને મળશે. એક વસ્તુ યાદ રાખો, જ્યારે પ્રભુ સંબંધી કોઈ મનોરથોની ઈચ્છાઓ કરીએ છે ને, કે પ્રભુને આમ લાલ લડાવીશ, આ રીતે ભોગ ધરાવીશ, આ રીતે સેવા કરીશ, આવું અંગીકાર કરાવીશ અને એના માટે હું ધન કમાઉં છું, તો એક વસ્તુ યાદ રાખો, જેમ અમદાવાદથી તમે બોમ્બે જવા માટે ટ્રેનમાં નીકળો તો વડોદરા અને સુરત તો રસ્તામાં જ આવી જાય, એના માટે વિશેષ જવાની જરૂર ના પડે. એમ પ્રભુના સુખનો જે વિચાર કરે છે એને એના લૌકિક સુખો તો સહજમાં જ મળી જતા હોય છે, સ્વાભાવિક રૂપે જ આવી જતા હોય છે. એના માટે વિશેષ પુરુષાર્થ કરવાની જરૂર જ નથી હોતું. પણ એક મંત્ર જીવનનું સ્વીકારી લો, વિચાર અલૌકિક અને ઉચ્ચ રાખો. એ વિચારોને સિદ્ધ કરવાના બાય પ્રોડક્ટમાં ભગવાન તમારા લૌકિક સુખોને આપમેળે પૂરા કરી દેશે. એના માટે વિશેષ પ્રયત્ન કરવાની જરૂર જ નહીં પડે. જે દિવસે તમે પ્રભુ માટે કોઈ મોટો મનોરથ કર્યો ને કે એના માટે મારે ધન કમાવું છે, આવો અલૌકિક કે સમાજ સેવાનું યા લોક હિતનું યા ભગવત મનોરથ મારે ચિત્તમાં કંઈક કરવું છે અને એના માટે મારે પુરુષાર્થ કરવો છે, અને જ્યારે લક્ષ્ય અલૌકિક અને મોટું ભગવત સંબંધી રાખો છો, ત્યારે સહજમાં આપણી લૌકિક ઈચ્છાઓ સ્વાભાવિક રીતે પૂરી થઈ જતી હોય છે. એમાં બીજું કાંઈ વાત. ઘણી વાર હું ભાગવતજીમાં પણ ઉદાહરણ કહેતો હોઉં છું કે એક કન્યા એના પિતાની પાસે આવીને કહેવા લાગી કે પપ્પા મને જેઠ લાવી આપો. તો પિતા કે આ રીતે જેઠ થોડી આવે. ફરી કહે તો મને દિયર લાવી આપો. તો કે આમ થોડી દિયર મળે છે, તો લગ્ન ન થયા. કે મને જેઠાણી લાવી આપો, મને દેરાણી લાવી આપો. પિતા એટલું જ કહ્યું, એમ કર તું એક વર ગોતી લે, આ બધું તો એમને તારી પાછળ મફતમાં આવી જશે. એમ જ જેને પ્રભુને પકડી લીધા છે, પ્રભુને પ્રસન્ન કરવાનું મન બનાવી લીધું છે, એના માટે આ લૌકિક સિદ્ધિઓ તો સહજમાં એને શોધતી એની પાસે આવી જ જવાની છે. અને એટલા માટે ભૌતિક ઈચ્છાઓ જ કેવલ કરી
તમારા જીવનના લક્ષ્યને આવું નબળું ન બનાવો. કાંઈક એવા મોટી ઈચ્છાઓને મોટા મનોરથો રાખો, અલૌકિક જેમાં તમારું કલ્યાણ હોય એવો કોઈ સંકલ્પ જીવનમાં રાખો. સુખ હોય એવી ઈચ્છાઓ તો બહુ સહજ છે, બધાને થતી હોય છે, પણ એ સુખ જ્યારે હાથમાં નથી આવતું ત્યાં સુધી જ સુખ છે. જે દિવસે સુખ આવ્યું એ દિવસે એના આનંદનો ગ્રાફ ઘટવા લાગે. કોઈ કાર કે આ મારે મર્સિડીઝ આવે, મર્સિડીઝ નથી આવી ત્યાં સુધી જ છે. આવી અને બીજા દિવસથી પછી એને સાફ કરવો, ના કરવો, હવે આમ નથી ચાલતી, એટલે એ જ સુખ જ્યાં સુધી નથી આવ્યું ત્યાં સુધી સુખ આપે છે. હાથમાં આવતાની સાથે જ એના સુખનો ગ્રાફ નીચે ગીરવા લાગે છે અને એ દુઃખનું કારણ થોડા ટાઈમમાં થઈ જાય છે. અને એટલા માટે પોતાનું કલ્યાણ છે એવું મેળવવાની ઈચ્છા રાખશો તો સુખ આપમેળે તમારા જીવનમાં આવી જશે. અને એટલા માટે ભૌતિક કામનાઓની જગ્યાએ અલૌકિક કામના. વચ્ચે હમણાં એક યુવાન જોડે મારી વાત થતી હતી ત્યારે મેં એમને એ જ કહ્યું, એવો કોઈક મોટો સંકલ્પ કર કે પુષ્ટિ માર્ગ માટે આવું બાંધીશ, આવી હવેલી, આવી એકેડેમી, આવું કેટલા લોકોનું કલ્યાણ થાય એવું કોઈ કાર્ય કરવું છે. આવા સંકલ્પ સાથે મહેનત કરીશ ને તો તારું કલ્યાણ તો આપમેળે થઈ જશે. તારા ઈચ્છાઓ તો આપમેળે બધી પૂરી થઈ જશે. કારણ કે એ સુધી પહોંચવા માટે એ રસ્તામાં જ તારા ગોલ, જે લૌકિક અને સાધારણ ગોલ છે, એ તો રસ્તામાં જ આવી જશે. કારણ કે એનાથી આગળ જઈશ ત્યારે કંઈક અલૌકિક પામી શકીશ. અને એટલા માટે ઉત્તર રૂપે એટલું કહી શકીશ, પ્રભુનો સુખ વિચારો તો આપમેળે તમારા સુખનો વિચાર ઠાકોરજી કરે જ છે અને સહજમાં થઈ જશે. જ્યારે પ્રભુ પ્રસન્ન થશે તો જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ. એમ કહ્યું જેના પર ઠાકોરજીની કૃપા થઈ જાય એના પર તો બધા જ કૃપા કરે. સર્વ ગ્રહો, સર્વ દેવી દેવતાઓ, સર્વ મનુષ્યો, બધાના આશીર્વાદ આપમેળે મળી જતા હોય છે. અને એટલા માટે કામના અલૌકિકની રાખો, ભૌતિકની પ્રાપ્તિ સહજમાં થઈ જશે. તો આગળ વધતા એક ક્વેશ્ચન છે વૈષ્ણવના. પુષ્ટિ માર્ગે વૈષ્ણવ માટે જો નવું મકાન ખરીદવું હોય તો શું આવશ્યકતા, શું કરવું જોઈએ અને વાસ્તુ પૂજન કરાય કે નહીં એઝ અ વૈષ્ણવ? આપણે ખાસ એ જાણી રાખવું કે આપણે વૈષ્ણવ છીએ પણ હિન્દુ પણ છીએ. એટલે વેદને માનનારા આપણે લોકો, ષોડશ સંસ્કારને માનનારા આપણે લોકો, શાસ્ત્રોમાં જે વિધિઓ બતાવી છે એ વિધિ આપણે ત્યાં પણ ગ્રાહ્ય છે. એટલે કે મુહૂર્ત શાસ્ત્ર હોય, વાસ્તુશાસ્ત્ર હોય, આદિ બધું જ આપણે ત્યાં ગ્રાહ્ય છે. કારણ કે ઉત્તમ જે વેદ શાસ્ત્રોએ આપણને ઉત્તમ રીતે કાર્ય કરવાની પ્રવૃત્તિઓ આપી છે તે અવશ્ય કરવી જોઈએ. અને એટલા માટે આપણે ત્યાં વાસ્તુ પૂજન પણ જ્યારે ગ્રહ બનતો ત્યારે કરી શકાય છે, એમાં કોઈ વાંધો નથી. ગ્રહ શાંતિ આદિ પણ આપણા પ્રસંગોમાં કરાતી હોય છે. અને જે એ વિધિ વિધાન, કારણ કે એ પ્રાયશ્ચિત કર્મ છે. આપણે જયારે મકાન આદિ બનતું હોય ત્યારે કેટલી જીવ જીવાતો, જીવ હિંસા થતી હોય અને એનું એક પ્રાયશ્ચિત રૂપે આપણે ત્યાં વાસ્તુ પૂજન ને આ બધું કરતા હોઈએ છીએ. અને એટલા માટે ખાસ કરી શકાય છે, એમાં કોઈ દોષ નથી. જો આશ્રય અને ઉપયોગ આ બંનેનો ફરક સમજવો જોઈએ. આપણે બીમાર પડીએ, ડોક્ટર પાસે જઈએ, દવા ખાઈએ તો ડોક્ટરનો ઉપયોગ કર્યો કહેવાય, ડોક્ટરનો આશ્રય કર્યો ન કહેવાય. આશ્રય તો કેવલ ને કેવલ ઠાકોરજીનો છે. પણ મારા પ્રભુ મારા ઘરે પ્રસન્નતાથી બિરાજે એટલા માટે મારું ઘર સર્વ રીતે ઉત્તમ હોય. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય રીતે એની પવિત્રતા હું સિદ્ધ કરું, કારણ કે મારા ઠાકોરજી એમાં બિરાજવાના છે. અને એટલા માટે જે નવા ઘર માટેના વિધિ વિધાનો છે આપણા હિન્દુ સમાજમાં એ કરવા જોઈએ. પુષ્ટિમાર્ગી વૈષ્ણવ તરીકે તો આપણે મહાપ્રભુજી શ્રીનાથજી અને યમુનાજીનું ચિત્ર પધરાવીએ. કુંભાદી તો જેમ આપણે રિવાજ છે પ્રમાણે કરતા જોઈએ, પણ પુષ્ટિમાર્ગી રીતે આપણે આ ત્રણ સ્વરૂપો પધરાવીએ. યમુનાજીના લોટીજી પધરાવી શકાય. તમે એ પોતાના ઘરમાં શ્રી યમુનાજી ભાગ્ય સૌભાગ્યના દાત્રી છે અને એટલા માટે યમુનાજીના લોટીજી પધરાવી 11 યમનાષ્ટક કરો, સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરો, 41 પદના તમે પાઠ કરી શકો છો. ઘરની સુરક્ષા માટે નારાયણ કવચનો તમે પાઠ કરી શકો છો. અથવા સર્વથી ઉત્તમ જો પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આખો પાઠ કરો તો આખું ભાગવતજીનું પારાયણ આપણા ઘરમાં થયું એ બરાબર કહેવાય. તો એનાથી ઉત્તમ તો બીજી કઈ પવિત્રતા હોઈ શકે? તો જો પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ તમારા ઘરે પ્રવેશતી વખતે કરો તો એ પણ સર્વોત્તમ છે. અને યમુનાજીના લોટીજી ખોલી બધાને યમુના પાન કરાવો એટલે તમારું ઉત્તમ સુગંધ થયું કહેવાય. કારણ કે યમુના પાન એ ભાગ્ય સૌભાગ્યના દાત્રી યમુનાજી, અને એમના પાન ઘરના સર્વ સદસ્યો કરે તો અને પછી જયારે બધું જ વાસ્તુ આદિ થઈ જાય પછી આપણા ઠાકોરજીને એમના સ્થાને આપણે વાજતે ગાજતે પધરાવવા જોઈએ. અને ત્યાં ઠાકોરજીને તિલક, આરતી આદિ કરી અને ઉપરનો કેસરી લાલ ઓઢાડી અને એ રીતે મંગલ સૂચક થાપા આપણે ત્યાં તોરણ લગાવવા જોઈએ. આપણે દહેલીજ માંડવી જોઈએ.
અને આવા જે શુભ સૂચનો આપણે ત્યાં શાસ્ત્રોએ કહ્યા છે, મંગલ સૂચકો જેને કહ્યા છે, સાથીઓ આદિ કરતા હોઈએ છીએ, અષ્ટદલ આદિ કરતા હોઈએ, જો મંદિરની પધરાવાનું હોય ત્યાં પેલા અષ્ટદલ કરીએ, અને એવા જે શુભ સંકેતો છે આ બધું કરી અને આપણા ઘરની પવિત્રતા અને શુભતા આપણે જાળવી શકીએ છીએ. અસ્તુ.